ધ્યાનનું અંગ આપણે ચૂકી જ ગયા છે. જે અનિવાર્ય હતું, જે જરૂરી હતું, આપણું જ્ઞાન, આપણી સમજણ, આપણી જાણકારી, આ બધાની સાર્થકતાનું જે સૌથી મહત્વનું કારણ છે, મહત્વનો યોગ છે, એની જ ઉપેક્ષા આપણે સમગ્રપણે કરી. પ્રવૃત્તિ આપણને એટલી બધી ભાવી ગઈ છે, એટલી બધી ભાવી ગઈ છે કે આ બધામાંથી નિવૃત્ત થઈને શાંત ચિત્તે, સ્થિર ચિત્તે પોતાની અંદર ઉતરવું, આ વસ્તુ આપણને સમજાતી જ નથી. આપણે એવું માની લીધું છે કે બધું જ કરતા 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 મોક્ષ થઈ જશે. મોક્ષ છે ને એ પરમ નિવૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ મોક્ષ નથી. તમારે ધીમે 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 છોડતા જવાનું. તમે 14 ગુણ સ્થાનક વિશે જ્યારે વાંચો કે સાંભળો કે સમજવા જાઓ તો તમને ખબર પડે કે જેમ જેમ ગુણ સ્થાનકમાં જીવ આગળ વધે ને એમ એમ નિવૃત્ત થતો, કર્મો નિવૃત્ત થાય એમ ચિત્ત નિવૃત્ત થતું જાય. અત્યારે આપણી પાસે કર્મ એટલા બધા છે કે આપણને સતત કંઈક કરવાનું મળે. અને કર્મની વ્યાખ્યા શું છે? ક્રિયતે ઇતિ કર્મ. કરો એનું નામ કર્મ. એટલે તમે કંઈ પણ કરશો તો બંધાવાનું જ. શુભ કે અશુભ એ જે બી હશે પણ એ બંધાવાનું. પ્રશ્ન એ છે કે આપણને એવું લાગે છે કે અમે મહોત્સવ માંડીને બેઠા છીએ એટલે મહોત્સવ આખું શુભ કામ છે એટલે આનાથી શુભ જ બંધ થાય. એવું બને? આપણને મહોત્સવ કે મહોત્સવની વ્યવસ્થા એ બધું એટલું બધું મગજ ઉપર સવાર થઈ જાય કે પછી આપણે જે રીતે વિચાર્યું હોય ને એમાં કંઈ પણ ગડબડ થાય એટલે મન વિચલિત થઈ જ જાય. એમાં વ્યાકુળતા આવી જ જાય, એમાં કશાય આવી જ જાય, મારું તારું આવી જ જાય, આ બધું જ આવે. એટલે એક શુભ પ્રવૃત્તિ પણ સમગ્રપણે શુભ ભાવમાં સ્થિર રહીને આપણે કરી શકતા નથી. એક પ્રવૃત્તિ જે શુભ કહેવાય એવી, અરે ચાલો મહોત્સવ તો મૂકો, આ જિનાલયમાં પૂજા કરવા જઈએ ને એટલો સમય પણ સમગ્રપણે શુભ ભાવ હોય એવું નથી બનતું. તો કેવું થાય કે થોડીક ઉપલબ્ધિ સારી થાય પણ મોટા ભાગનું બધું નબળું જ આપણી અંદર પેસી જાય. એટલે નિવૃત્તિ એ ધર્મ છે એવું આપણે સમજી જ ન શકીએ. આપણે સતત કંઈક ને કંઈક કરવા જોઈએ. મોક્ષ તો જો એક વાત મેં કાલે પણ કહ્યું હતું, ફરી વાર કહું છું, મોક્ષની વાત, આત્માની વાત, કર્મની નિર્જરાની વાત, કે આ બધી જે ઊંચી વાતો છે ને એ બધી માત્ર વાતો જ છે. આપણા લક્ષ્ય રૂપે કશું જ નથી. જો એક વાત બરાબર સમજજો, લક્ષ્ય હોય છે ને એ તમારી પ્રવૃત્તિમાં દેખાય. લક્ષ્ય એને કહેવાય જે તમારી પ્રવૃત્તિમાં, તમારા વિચારમાં, તમારી વાતોમાં દેખાય, એને લક્ષ્ય કહેવાય. અભ્યંતર પ્રવૃત્તિ. હા, પણ પેલા બહારની પ્રવૃત્તિ આલંબન કે ભાઈ અત્યાર સુધી આ જીવ સંસારમાં અશુભ કર્મ બંધાય એવી જ પ્રવૃત્તિ કરતો આવ્યો છે. એ અશુભમાંથી એ શુભમાં ટ્રાન્સફર થાય ને માટે આ બધું દેખાડવામાં આવ્યું કે ભાઈ તમારે આ કરવાનું છે, તમારે આ કરવાનું છે, તમે આ કરવાનું. કેમ? અશુભનો જ અભ્યાસ છે આપણો. આપણો અભ્યાસ એનો જ અશુભ. તો એ અશુભનો અભ્યાસ તૂટે અને શુભનો અભ્યાસ પડે માટે પ્રવૃત્તિ આપી હતી. આપણે એમાં ડૂબી ગયા. પછી તો ધીમે ધીમે એમાંથી પણ બહાર નીકળવાનું છે. શું કઈ? એટલે આભ્યંતર પ્રવૃત્તિની જે વાત છે કે એ તો બહુ દૂરની વાત થઈ. એ તો વિચારમાં કોઈને ન હોય. પણ
શુભ પ્રવૃત્તિ પણ એ સંપૂર્ણપણે શુભ બને ને એટલો પ્રયત્ન આપણે આજ સુધી કર્યો નથી. ના, અત્યારે તો આપણે ધ્યાન કર્યું જ નથી. અત્યારે તો આપણે મનને સ્થિર કરવા માટેનો પ્રયત્ન કર્યો. હજી અંદરની પ્રક્રિયા તો બાકી જ છે, અંદરની પ્રવૃત્તિ તો બાકી જ છે. આ તો બહારનું છે કે ભાઈ આને ઠારો, કારણ કે કામ એની પાસે લેવાનું. જે ચંચળ છે ને એ કોઈ દિવસ ચોકી ન કરી, ચંચળ કોઈ દિવસ ચોકીદારી ન કરી. અને આપણે તો અંદર જે કંઈ પણ ચાલે છે એની ચોકી કરવાની છે ને એને ધ્યાન કહેવાય. અંદર પણ શુભ છે, શુદ્ધ છે, બધું જ છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે પ્રવૃત્તિને એટલું બધું મહત્વ આપ્યું છે, જરૂરી છે, ચોક્કસ જરૂરી છે. પણ એ શુભ પ્રવૃત્તિ તમારી અંદરના પરિણામને શુભ બનાવી આપે ને તો એ કામ. પછી એની ધારા ચાલતી નથી, પછી એનો અનુબંધ ચાલતો નથી. તમે કર્યું ત્યાં સુધી બરાબર છે, પણ વળી પાછું આપણો અંદરનો સંસાર ઉભરાઈને બહાર આવી જ જાય. એટલે હવે થોડુંક બહુ જ જરૂરી છે આ સંકલેશો શમાવવા માટે, આ અરસપરસના રાગદ્વેષ શમાવવા માટે, આ અરસપરસ જે મૈત્રીના અભાવ દેખાય છે એને દૂર કરવા માટેનું એકમાત્ર સાધન ધ્યાન છે. આપણે ગમે એટલું વિચારીએ, અત્યારે આટલી બધી ધાર્મિક કહેવાતી પ્રવૃત્તિઓ આપણા સમાજમાં થાય છે. તમે છેલ્લા 50 વર્ષમાં તમે મોટા થયા હશો અને તમે જે રીતે આ ગ્રાફ ઊંચો ચડતા જોયો છે, આવું ક્યારેય અનુભવ્યું નહીં હોય કે આટલી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ, આટલા બધા પૈસાનો વ્યય, આટલી બધી દીક્ષાઓ, આટલી બધી તપશ્ચર્યાઓ, આટલા બધા અનુષ્ઠાનો ક્યારેય નથી જોયું. અને છતાંય આપણે બહુ જ પ્રામાણિકપણે આપણી આંતરિક સ્થિતિ તપાસીશું ને તો આપણી એ દરિદ્રતા દૂર નથી. આટલું બધું બહારથી થવા છતાં આપણે અંદરથી સમૃદ્ધ થયા હોઈએ એવો અનુભવ આપણે પ્રામાણિકપણે કહી નહીં શકીએ કે આપણે અંદરથી સમૃદ્ધ થયા છે. વધ્યા છે. જેમ પ્રવૃત્તિ વધે છે એમ સંકલેશ વધે છે. કારણ આપણે વાસ્તવમાં ધર્મ સમજ્યા જ નથી. ધર્મ શું છે એ નહીં સમજાય ને ત્યાં સુધી આ બધું જ ચાલે. આ જ બધી કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિઓ તમારા સંસારની વૃદ્ધિનું કારણ બની રહી છે. જેનાથી સંસાર તોડવાનો છે, જેનાથી સંસાર ટૂંકો કરવાનો છે, એ જ પ્રવૃત્તિઓ જો સંસાર વધારી આપે તો આના જેવી વિડંબના સંસારમાં બીજી એકે નહીં. હું પાપ કરું ને દુર્ગતિમાં જાઉં ને તો સમજાય. આંખ બંધ કરીને ચાલતો હતો પડ્યો, ખુલ્લી આંખે પડે, દીવો લઈ કુવે પડ્યો, શું ધિક્કાર છે મુજને. દીવો લઈને કુવે પડવાનો આ ધંધો આપણો છે. જાણીએ છીએ, સમજીએ છીએ. શરૂઆતમાં જ આપણે વાંચ્યું ધર્મ શું છે, લોકોને યાદ રહ્યું. આજે 2 દિવસ થયા છે. ધર્મ શું છે નહીં, આમાંથી મેં શબ્દો કહીને કહ્યું હતું. શું? પુષ્ટિ શુદ્ધિ મત ચિત્તમ, પુણ્યની પુષ્ટિ અને કર્મ નો ક્ષય, આ બંનેથી યુક્ત ચિત્ત એ સ્વયં ધર્મ છે. કોઈ પ્રવૃત્તિને ધર્મનું નામ નથી આપ્યું. દરેક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ તમારા પુણ્યનું પોષણ કરી આપે અને પાપની શુદ્ધિ કરી આપે એ પ્રવૃત્તિને ધર્મની આરાધના કે સાધના કે ધર્મ નહીં. ધર્મ તો તમારું ચિત્ત જ છે, તમારું અંતરતમ જ છે. જેટલા અંશે તમારી અંદર શુદ્ધિ થઈ રહી છે ને એટલા અંશે જ તમે ધાર્મિક છો. તમે બહારથી કેટલી ક્રિયા કરો છો એ તમારી ધાર્મિકતાની બિલકુલ સાબિતી નથી. તમે એના દ્વારા કેટલી શુદ્ધિ મેળવી, બસ એ તમારી ધાર્મિકતાનું માપ છે, એ પ્રમાણપત્ર છે. આપણે શેનાથી માપીએ છીએ? થાપ ત્યાં ખાઈ ગયા. હા, પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ વધારવાનો અર્થ એ છે
કે શુદ્ધિ વધે. પ્રવૃત્તિ કેમ સામાયિક એકની બે કેમ કરવાની? પોષણ પેલા 14 કરતો હોય પછી 5 તિથિ કરે, કેમ કરવા? તપશ્ચર્યા પેલા એકાસના કરતો હતો ને હવે હોળી કરે છે, કેમ? હું પુરુષાર્થ એટલા માટે વધારું છું કે મારી શુદ્ધિનો વિકાસ, મારી શુદ્ધિ વધે એટલા માટે હું ક્રિયા વધારું. ક્રિયા વધે છે, શુદ્ધિનું કોઈ ઠેકાણું પડતું તો પછી એને ધર્મ કેમ કેવું? જે મારા અંતરતમને, મારા આત્માને ધર્મથી ભાવિત ન કરી આપી શકે એ ક્રિયાને મારે ધર્મ કેમ કેવી? એટલે લક્ષ્ય આ બનાવવાનું. કાલે આપણે જો વિચાર્યું કે ક્ષયોપશમ થવો જોઈએ તો તમે આ યોગ સુધી પહોંચી શકો. કર્મનો ક્ષયોપશમ આ બહુ સ્પષ્ટ છે કે આપણે અનાદિકાળથી એટલા બધા કર્મો બાંધ્યા છે, એવા કર્મો બાંધ્યા છે, એવી મોહની સ્થિતિ છે આપણી કે બધા જ સંયોગો અનુકૂળ હોવા છતાં પણ આપણો પુરુષાર્થ એકદમ વિકલાંગ છે, એકદમ નબળો છે. આપણા ઉત્સાહ નબળા છે, આપણા પુરુષાર્થ નબળા છે, આપણી ઈચ્છાઓ નબળી છે, બધું જ નબળું કેમ? હું વારંવાર એક સવાલ પૂછું છું, તમે તમારી પોતાની સ્થિતિનો વિચાર કરો. અત્યારે તમારું પુણ્ય સરસ છે, બધી જ શારીરિક, માનસિક, પારિવારિક, આર્થિક, સામાજિક દરેક પરિસ્થિતિ આપણી અનુકૂળ છે. એ અનુકૂળ પરિસ્થિતિમાં તમે પુરુષાર્થ કરો તો તમને કાંઈ વાંધો આવે? તમે આરાધનામાં વધુ ઉદ્યમ કરો તો કાંઈ તમને વાંધો આવે? આટલી બધી સગવડ, આટલી બધી અનુકૂળતા હોવા છતાં પણ આપણને વધુ પુરુષાર્થ કરવાનો કે વધુ આ તરફ ધ્યાન આપવાનું મન નથી થતું, એનું કારણ શું? પ્રમાદ. હા, એ ક્યાંથી આવે? આપણા કર્મો છે. એટલે હું વારંવાર કહું છું કે સામગ્રી મળવી એ પુણ્યનું કામ. મને આ બધું મળ્યું છે, દેવ, ગુરુ, ધર્મ અને એને અનુરૂપ બધી જ સામગ્રી મને મળી છે ને, એ મારું પુણ્ય. પુણ્ય સામગ્રી આપે, ધર્મ પુણ્યથી ન મળે. સાધન પુણ્યથી મળે, સાધના પુરુષાર્થથી. આપણે જેને સીધા ન રહેવું એને ન કરવું. સાધન પુણ્યથી મળે, સાધના માટે મારે પુરુષાર્થ. હા, આપણે જન્માંતરોમાં એવું પુણ્ય ભેગું કર્યું, એવી પરિસ્થિતિ ભેગી કરી કે આપણને આ ઉત્તમ સામગ્રી મળે. હવે આપણે સંતુષ્ટ છીએ કે આપણે જૈન ધર્મમાં જન્મી ગયા છીએ, આપણે દેવગુરુ ધર્મ મળી ગયા છે, આપણને ઉત્તમ બધું મળી ગયું છે. એથી શું? એટલે સૌથી મહત્વની બાબત આ છે કે સાધન મળવા છતાં આપણે જો એનો ઉપયોગ કરતા ન શીખી જઈએ, એનો ઉપયોગને સમજી ન લઈએ તો આ સાધન સંસારના ઉપયોગમાં આવીને એળે ચાલે છે. એટલે હવે આપણે એ ઉંમરના એ તબક્કે કે સમજણના એ તબક્કે ઊભા છીએ કે જ્યાં ક્ષણભર ઊભા રહીને આપણે આપણી પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું. ભાઈ, ક્ષયોપશમ મારે વધારવું છે. હું સતત મારા મનનું નિરીક્ષણ કરું કે મારો ઉદ્યમ કેમ સંસાર તરફનો જ વધારે છે, કે મારા આત્મકલ્યાણ માટે મને અંદરથી સૂઝતું નથી, સૂઝે તો પણ ઉત્સાહ કેમ જાગતો નથી. આનો વિચાર મને થવો જોઈએ, એની ચિંતા પણ મને થવી જોઈએ. જો આ વિચાર ન થતો હોય કે આ ચિંતા ન થતી હોય ને તો આપણે બધું જ વેડફી રહ્યા. આપણી સમજણ પણ એટલે જઈ રહી. સમજણ બધા જ પ્રકારની છે આપણી પાસે. આપણે શું દોષ છે, શું વાંક છે, બધી જ ખબર છે, પણ એમાંથી બહાર કેમ નીકળવું ને એના માટેનો વિચાર નથી. અને એનો ઉપાય આપણને ગઈકાલે બતાડ્યો. તમારી શ્રદ્ધાને તમે સ્થિર કરો. આ બધી જ વસ્તુ છે ને ઘૂંટવાની. આપણે એમ વિચાર્યું, કાલે આપણે કહેતા હતા ને કે ભાઈ આટલી શ્રદ્ધા તો છે કે ભગવાને જે કહ્યું છે સાચું છે. ચોક્કસ શ્રદ્ધા છે મારી, પણ હું રોજ એવી રીતે બોલું છું ખરો? હું સતત મારી જાતને એવું કહું છું ખરો
કે ના ભગવાનની વાત સાચી છે, હું કરું છું એ ખોટું છે, ભગવાને કહ્યું છે સાચું છે, આટલું મારી જાતને કહું છું ખરો? નથી કહેતા. એવી કોઈ પ્રવૃત્તિ આપણે નથી કરતા કે સતત હું મારા મનને કહેતો રહું કે આ કરવા જેવું નથી, ખરેખર તો આ જ કરવા જેવું છે. આ બધા કર્તવ્યોમાંથી ક્યારે મારે બહાર નીકળાય ને એ માટેની એક અંદર એક ભાવના જ ચાલતી, નિરંતર એક ભાવના ચાલતી કે ક્યારે આમાંથી બહાર નીકળાય, ક્યારે આમાંથી છૂટાય. આ સંવેગ નિર્વેગની વાત આવી ને, બસ એવું નથી કે તમે આ જ ભાવમાં બધું છોડીને નીકળી જઈ શકશો, પણ અંદરની ભૂમિકા અને પાત્રતા તો તૈયાર કરી શકાય. ધારો કે આ વખતે નથી નીકળી શક્યા, સંયોગો ન રહ્યા, કર્મો અનુકૂળ ન રહ્યા, પરિસ્થિતિઓ અનુકૂળ ન રહી, આપણે છોડીને નીકળી ન શક્યા. તો આપણે બેઠા છીએ એમાંથી ભવાંતરમાં આપણે નીકળવું છે એવું કેટલા ખરેખર અંદરથી કેટલાને ઈચ્છા છે? બધાને જે હું બધાને છે ખરેખર. આવતી સાલે આવતા વર્ષે છોકરાના લગ્ન લેવાના હોય, શું કરો? હે કે પછી તિથિ જે લગ્નનું મુહૂર્ત નીકળ્યું એ દિવસે શરૂ કરો? હે ને, પાકું ને? અને ન કરો તો ના થાય. તો આવતા ભવે નીકળવું છે ને, તો આ ભવે શું કરો છો? હા ભવે શું કરો છો? ના ના, એ આપણે ચિંતા છોડી દો. મારે નીકળવું, એ મળશે કે નહીં ભૂલી જાઓ. એના પ્રયત્નો આપણે નહીં કરીશું, પણ અહીંયા તમે તૈયારી શું કરો? અહીંયા આયા 6 મહિને 3 દિવસનો પ્રયત્ન. તમારી દરેક પ્રવૃત્તિમાં એનો અર્થ એ નથી કે તમે તમારી સંસારની પ્રવૃત્તિ કરતા હો તો તમે સાવ આમ અતડા રહીને અળગા રહીને અને જાણે તમને કોઈ પેલો ઉત્સાહ જ નથી એવું નથી કરવા. મોઢું ચડાવીને ભરવાનું નથી, મોઢું ચડાવીને ભરવાનું નથી કે હવે મને બધું ગમતું નથી. એ છે ને દંભી હોય છે એ લોકો. પણ તમે અંદરથી સતત સાવધાન હો, સતત જાગૃત હો. તમારા કર્તવ્યો તમારે આનંદથી જ નિભાવવાના. જે જવાબદારીઓ છે એ પૂરી કરવાની જ છે, પણ અંદરની હવે આપણે શ્રેણિકનો દાખલો વિચાર્યો કે કોઈનો પણ તમે વિચારો તો શું હોય? કરે બધું જ, પણ જેમ ધાવ ખિલાવત ભાવ. આ એક જે આપણને ઉદાહરણ આપ્યું છે ને, કરે બધું જ. મોક્ષે ચિત્તમ ભવે તમે. ચિત્ત ક્યાં જોડાયેલું હોય? પોતાની મુક્તિ સાથે. અને શરીર એ ભલે ભવે એટલે કે સંસાર અને સંસારની પ્રવૃત્તિઓમાં ભરત ચક્રવર્તી આ આપણા માટે શ્રેષ્ઠ દાખલો. ચક્રવર્તી પણ ભોગવી રહ્યો, 6 ખંડની રિદ્ધિ છે. આટલો બહોળો પરિવાર, આટલી ક્ષમતા ને સામર્થ્ય, પ્રચંડ પુણ્ય કહેવાય. આ પૃથ્વી પરનું મનુષ્ય લોકનું સર્વોત્તમ પુણ્ય એ ચક્રવર્તીનું પુણ્ય. આનાથી ઉપર કોઈ પુણ્ય નથી. માત્ર મર્ત્ય લોકની વાત કરું, મનુષ્ય લોક આટલું પ્રચંડ પુણ્ય અને આખું જીવન એ કાંઈ ધોતિયું કટાસનું લઈને સિંહાસન ઉપર નહોતા બેસતા. એ બધું આભૂષણ પહેરીને જ બેસતા. એના રાજસી વૈભવમાં જ બેસતા, સંપૂર્ણપણે આ જ. પણ શું કેળવ્યું? શું કેળવ્યું? એક તફાવત આપણામાં ને એમનામાં શું છે? મોટો તફાવત. આપણને સુખ સાધન સામગ્રી મળે ને, આપણે સુખ સાધન સામગ્રી ભોગવીએ છીએ. એમને જે મળ્યું ને એ કર્મ ભોગવ. તમારી બુદ્ધિનો ફરક છે. તમે એમ સુખ ભોગવો, તમારી બુદ્ધિ એમ હોય ને કે મને સુખ મળ્યું છે ને હું સુખ ભોગવું છું, તો કર્મ બંધાય. અને તમને સુખ મળ્યું હોય અને તમે એમ વિચારો કે હું કર્મ ભોગવું છું, તો કર્મ ખપે. રોગ આવે તો શું વિચારો? શેનો ઉદય છે?
અને સુખ આવે તો નહીં, ત્યાં તમે પુણ્યનો ઉદય બોલો છો, ત્યાં તમે હું કર્મનો ઉદય ભોગવું છું. આ તો કેવા કર્મના ઉદય આવ્યા છે, આ માથું દુખતું જ બંધ નથી થતું, આ ફલાણો રોગ જતો જ નથી, આમ થતું જ નથી, આમ તમને સતત એમ થાય કે આમાંથી બહાર નીકળાય તો સાહેબ. એક કર્મના ઉદયમાં છૂટવાનું મન થાય અને બીજા કર્મના ઉદયમાં આખા લાંબુ ચાલ્યા કરે એમ જ મન. સુખને પણ કર્મ માનીને ભોગવે તો જલ્દીથી મુક્ત થાય. ભરત ચક્રવર્તી એટલું જ કર્યું, જે સુખ એમને મળ્યું હતું એને કર્મ માનીને ભોગવ્યું, અને આપણને જે મળે છે એને આપણે શું માનીને ભોગવીએ? તમે સુખ માનીને ભોગવશો ને તો આસક્તિ વધવાની છે, તો મમત્વ વધવાનું છે, તો પકડ વધવાની છે, આગ્રહ વધવાના. એમણે 10,000 સાધર્મિકને રાખ્યા, ભાઈ તમારે રોજ મને યાદ અપાવવાનું છે કે આ કશું તમારું છે નહીં, સાવધાન રહેજો. મોહ ગમે ત્યારે તમને નડી શકે એમ છે, માટે સાવધાન રહેજો. માટે સાવધાન કરનાર એમણે રાખ્યા છે. આખું જીવન ચક્રવર્તી તરીકે વિતાવ્યું છે અને તોય અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ. આવું સહેલું ને? બસ એક જ, મોક્ષે ચિત્તમ ભવેતનું. એમનું ચિત્ત, એમની પરિણતિની ધારા એ આત્મા સાથે જોડાય. આ કશું જ મારું છે નહીં, ભલે ચક્રવર્તી પણ હોય તો પણ આપેલું તો કર્મનું છે. અને એટલા માટે એક પણ સુખની પરિસ્થિતિ કે કોઈ પણ પરિસ્થિતિ એમના બંધનનું કારણ ન બને. કેળવવાનું આ એક ધારા બંધાઈ જાય ને, સતત જો તમને સતત એમ લાગે કે ના નીકળવા જેવું છે, આ છોડવા જેવું જ છે, આમાં ક્યાંય બંધાવા જેવું કે આમાં ક્યાંય આગ્રહ રાખવા જેવો છે જ નહીં, સતત તમે તમારા મનને આ રીતે કેળવી લો ને તો નિર્જરા આમને આમ કર્મ આમને આમ ખપે. અક્ષયોપશમની વાત શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા સતત તમારી વધતી હોય, આ કેટલું સરસ. દેરાસર જાઓ, પરમાત્માની સામે ઊભા રહો ને ત્યાં તમને યાદ આવે કેવો ઉપકાર છે ભગવાન. હિત ને અહિતની ઓળખાણ, ધન ધન શ્રી અરિહંત ને રે જેણે ઓળખાવ્યો લોક સલુણા, તે જીનની પૂજા વિના રે જન્મ ગમાવ્યો ફોક સલુણા. સૌથી મોટો ઉપકાર ભગવાનનો શું? શું? આ ઓળખાણ કરાવી, આ જગતની ઓળખાણ કરાવી, મને મારી ઓળખાણ કરાવી. ભલે આપણું ધ્યાન એના ઉપર નથી, પણ હું આત્મા છું એટલી તો પ્રતીતિ આપણને છે. તો જ જ્યારે ક્યારેક આપણે કશાયથી બચતા હઈશું, જ્યારે ક્યારેક આપણે દોષોથી બચતા હઈશું, જ્યારે ક્યારેક આપણે પાપોથી પાછા ફરતા હઈશું, કોઈ પણ નબળી એવી પળ આવી હશે અને કંઈક કરવાનું મન થયું હશે અને આપણે આપણી જાતને રોકી હશે ને, એ એટલા માટે કે હું એ માનું છું કે હું આત્મા છું, સંસારનો છે જ, અંદર છે જ, નથી એવું નથી, પણ એ અંદર પડેલું છે, કારણ કે આપણે સમજ્યા છીએ. તો કોનો ઉપકાર? આવી ભાવના ભગવાનની સામે ઉભા રહીને એક 10 મિનિટ પણ તમે ભીના થઈ જાઓ ને, અઢળક કર્મ ખપી જાય, અઢળક કર્મો ખપી જાય. ક્ષયોપશમ વધે, તમારી આરાધના, તમારી ક્રિયા, તમારી સાધના, આ બધું જ તમારા મુક્તિનું સાધન બનતું. શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા, પ્રેમ વધે. જેમ શ્રદ્ધા વધે એમ પ્રેમ વધે. જેમ જેમ તમે પરમાત્માના ઉપકારનો વિચાર કરો ને એમ એમ તમારો પ્રેમ વધતો જાય, એના પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય, એના પ્રત્યેનું સમર્પણ વધતું જાય, એના પ્રત્યેનો લગાવ વધતો જાય. જેમ વિચાર કરો એમ બધે. શ્રદ્ધા એટલે સતત વિચાર કરવું અને પ્રેમ એની અભિવ્યક્તિ છે. પછી તો જ્યાં તક મળે ને ત્યાં પરમાત્માને રખવા જાય. આ કયા ભગવાન છે નામ સાથે એને લેવા દેવા ન હોય, પરમાત્મા છે ને બસ એની પાસે જવું. અને જેમ પ્રીતિ વધે ને એમ અંતરમાં ધૃતિ વધે, એમ અંદર ધૈર્ય વધે. કંઈ પણ આવશે નહીં, મારા ભગવાન છે ને બધું થઈ જશે, પરમાત્મા છે ને બધું જ થઈ જશે, ધૃતિ વધે. આ જે તબક્કાઓ આપ્યા છે આપણને આગળ વધવાના, કે ભાઈ આ કરતા 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 જ તમારો ક્ષયોપશમ વધશે અને તમારી ધર્મ પ્રત્યે, આરાધના પ્રત્યે,
સાધના પ્રત્યે તમારી રુચિ જાગશે. શ્રેષ્ઠ આલંબન આપ્યા છે આપણે. તો પહેલું કર્તવ્ય આપણું, આપણી અંદર આ શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા, ધ્યાન, આજે ગઈકાલે સમજાવ્યું ને, બસ એમાં આગળ વિકાસ કરવાની. પહેલો તબક્કો આ છે આપણો. ક્રિયા કરીએ છીએ ભલે એને ચાલુ રાખો, પણ સાથે સાથે આને પણ ઘૂંટવાનું રાખો, આને પણ વિચારવાનું રાખો. સતત તમારા મનને, તમારા ચિત્તને આ બધા પદાર્થોથી ભાવિત કરો. એટલે આપણે શુદ્ધ ક્રિયા તરફ આગળ વધી શકીએ એનું સાધન આપણને આપે. એનું સાધનનો ઉપયોગ કરીને શુદ્ધ ક્રિયા સુધી પહોંચો તો એ ક્રિયા થકી તમારા જીવનમાં શું ફેરફાર આવે એનું પણ ચિતાર આપ્યો, એનું ફળ પણ આપ્યું કે ભાઈ અનુકંપા, સંવેગ, નિર્વેદ અને ઉપશમભાવ. આ એની પરિણતિ છે. મેં હમણાં શરૂઆતમાં કહ્યું, ધર્મની પરિણતિ શું? ધર્મની પરિણતિ શું? સુખ, વૈભવ, સાધન, સામગ્રી, માન સન્માન, ઇજ્જત, આ બધી પુણ્યની ઉપલબ્ધિ છે, ધર્મની ઉપલબ્ધિ છે. આ જ ધર્મની ઉપલબ્ધિ હોઈ શકે. અનુકંપા, જીવ માત્ર માટે તમારા હૈયામાં મૈત્રી ન હોય ને તો તમને અનુકંપા નહીં જાય. જીવ માત્ર માટે મૈત્રી જોઈએ. તો હવે દરેક જીવ જુદી પ્રકૃતિનો છે. કોઈક બહારથી દુઃખી છે ને કોઈક અંદરથી દુઃખી છે. એ દરેકના પ્રત્યે તમારા હૈયામાં એકમાત્ર ભાવ હોવો જોઈએ અને એનું નામ છે કરુણા. આ ધર્મની નિષ્પત્તિ છે. તમે ધર્મ કરો છો એ લેખે છે, એ સાર્થક છે, એ સફળ છે. એની નિશાની જ આટલી છે કે તમારા હૈયામાં સામો ધર્મ નથી કરતો, સામો સાચી વાતને સમજતો નથી, સામો પ્રતિકાર કરે છે, તો પણ તમારા હૈયામાંથી એના પ્રત્યેની કરુણા ઓછી ન થાય તો સમજવું કે ધર્મનો માર્ગ તમે જે પકડ્યો છે અને તમે જે ચાલો છો એ સાચું છે. જીવો આવા જ રહેવાના, કારણ કે સવ્ય જીવા કર્મવશ. કર્મની પરિસ્થિતિને પરવશ જીવો જીવે છે. એટલે કોઈકનો મોહ એટલો પ્રચંડ હોય કે તમારી ગમે તેવી ઉત્તમમાં ઉત્તમ વાત હોય, સારામાં સારી વાત હોય ને તો પણ એ સ્વીકારવા તૈયાર ન થાય. આવું તો આપણા ઘરમાં કેટલી વાર બનતું હોય. આપણને કેટલી વ્યાકુળતા થાય, કેટલો કષાય થાય, હવે આને બતાવવાનો જ નહીં, હવે આને બોલાવવાનો જ નહીં, હવે આને આમ કરવાનું જ નહીં. એ સામો આવે તો આપણને નફરત જાગે. અંદર જ્યાં સુધી આવા નબળા પરિણામ પડ્યા છે ને ત્યાં સુધી આપણો ધર્મ શુદ્ધ નથી. આ ફળ દેખાડીને આ જ બતાડ્યું છે કે તમારા ધર્મની પરિણતિ તમે આનાથી માપજો, તમારા ધર્મનું પરિણામ તમે આનાથી ના આપજો. તમારા ધર્મની સફળતાનો ગ્રાફ કેટલો ઉપર ગયો એ આનાથી નક્કી થશે કે તમને જીવો પ્રત્યેનો ભાવ કેવો છે, તમને સંસાર પ્રત્યેનો ભાવ કેવો છે, તમારા આત્મા પ્રત્યે તમારી દ્રષ્ટિ શું છે, અને તમારા ચિત્ત માટે, તમારા અંદરની વ્યાકુળતા માટે તમે કેટલા જાગૃત છો. જીવો પ્રત્યેની દ્રષ્ટિ શું છે એમાં અનુકંપા આવી. સંસાર પ્રત્યેની તમારી દ્રષ્ટિ શું છે એમાં નિર્વેદ આવી ગયો. તમારા આત્મા માટે તમે કેટલા જાગૃત છો એ સંવેગમાં આવી ગયું. અને તમારા ચિત્તની શુદ્ધિ માટે તમે કેટલા વ્યાકુળ છો એ ઉપશમ ભાવમાં આવ્યું. આ તમારી પારાશીશી છે, આ તમારું બેરોમીટર છે. બસ જેમ જેમ ધર્મ થતો જાય તેમ તેમ તમારા આ પરિણતિ, આ પરિણામો તમારા સતત ઉચકાતા જાય તો સમજવાનું કે આપણો ધર્મ સારો. ભલે તમે ઓછું કરતા હો પણ આ ભાવો વધે છે, બસ થઈ ગયું. રોજ રોજ તપાસ કરજો. રોજ જિનાલયમાં જઈએ કેટલાય માણસો અંદર મળતા હશે, ઉપાશ્રયમાં જઈએ કેટલાય માણસો સાથે કામ પડતું હશે, સંઘમાં હોઈએ તો સંઘમાં દરેક સાથે કામ પડે છે.
તો એ કામ કરતા 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 તમે વહીવટ કરો ને એ પણ ધર્મ છે, તમે પૂજા કરવા જાઓ એ પણ ધર્મ છે, ઉપાશ્રયની વ્યવસ્થા સંભાળો એ પણ ધર્મ છે, બનવું જોઈએ. આજે હું ઉપાશ્રયમાં આવ્યો, 50 માણસને મળ્યો, મારા મનમાં દરેક માટે અલગ અલગ પરિણામ આવ્યા. દેરાસરમાં પણ આવું બન્યું, વહીવટ કરતી વખતે પણ આવું બન્યું. પણ જેમ જેમ દિવસો આગળ વધતા જાય, જેમ જેમ તમે અંદર વધુ ને વધુ આગળ વધતા જાઓ, તેમ તેમ તમારી દ્રષ્ટિ વધુ ને વધુ નિર્મળ બનતી જવી જોઈએ, વધુ ને વધુ તમારા વિચારો શુદ્ધ બનવા જોઈએ. વસ્તુ સમજવાનું કે તમે જે કરી રહ્યા છો સાચું. વહીવટ કરતા હોઈએ તોય, દેરાસર સંભાળતા હોઈએ તોય, ઉપાશ્રય સંભાળતા હોઈએ તોય, કે આરાધના ક્રિયા કંઈ પણ કરતા હોઈએ તોય, મારા લોકો સાથેના અભિગમમાં શું ફરક પડ્યો એની પરીક્ષા તમે કરજો. બસ એ તમારું પ્રમાણપત્ર છે. હું તમારી પીઠ થાપડી દઉં અને હું તમારું બહુમાન કરાવી દઉં એ કોઈ દિવસ પ્રમાણપત્ર બને નહીં. આપણે બધાય અજ્ઞાની છીએ, આપણે બધાય છદ્મસ્ત છીએ. કોઈની અંદરની પરિણતિને, કોઈના અંદરના ભાવોને આપણે પરીક્ષા કરી શકીએ નહીં. કોઈની પરીક્ષા આપણે ન કરી શકીએ. તમે જ તમારા પરીક્ષક બનજો. બસ વર્ષો વીતતા જાય એમ તમારી દ્રષ્ટિ સ્વચ્છ થવી જોઈએ. કોના કોના માટે રાગદ્વેષ રાખો, આ બરાબર નથી, તે બરાબર નથી, ફલાણો બરાબર નથી, ઢીકણો બરાબર નથી, કેટલા માટે, શા માટે રાખો? સૌ છે એ સૌના કર્મ પ્રમાણે જીવે છે. મારે તો મારી પોતાની તરફ મારે ધ્યાન આપવા. તો આ અનુકંપા, આ પરિણામ છે. તમારી ધર્મ શુદ્ધિ એનું પરિણામ છે અનુકંપ. પછી સંસાર પ્રત્યેની તમારી શું દ્રષ્ટિ છે? હજી સુખ લાગે છે? હજી એમાંથી સુખ મળે એવું લાગે છે? હજી એમાં સુખની બુદ્ધિ છે? તો સાવધાન થઈ જવા. સંસાર તો હજી ગમતો હોય, હજી સંસારમાં સુખ મળી શકે એમ છે, એવી બુદ્ધિ જો જાગતી હોય તો સમજવાનું કે હજી સમજણ આવી. જેમ જેમ ધર્મ થતો જાય એમ એમ બુદ્ધિ નિર્મળ થતી જાય અને સમજાય કે ના, આ સંસાર રહેવા જેવો. અને જો આ રહેવા જેવો નથી તો ક્યાં જવા જેવું છે? નિર્વેદ હોય ને, નિર્વેદ એને જ કહેવાય જેની પાછળ સમય આવીને ઊભો હોય. નિર્વેદ એટલે કંટાળો. હવે કંટાળો તો આપણને આવે છે, નથી આવતો? કેટલો કંટાળો આવે? હા, એ જ કંટાળો તો આવે છે ને. મને જે પ્રતિકૂળતા લાગે છે એમાં મને કંટાળો આવે. પણ કંટાળો આવ્યા પછી કઈ મોક્ષે જવાનું મન નથી થતું. બે પ્રકારના કંટાળા છે, એક ધાર્મિક કંટાળો છે અને સાંસારિક કંટાળો છે. તમારો કંટાળો કયો છે? ધાર્મિક? ધાર્મિક નહીં, હવે સાંસારિક કંટાળો છે. જેમાં મોક્ષની ઈચ્છા સામેલ હોય ને એ ધાર્મિક કંટાળો છે. એટલે નિર્વેદ આવે, સંવેગ આવે, અને સૌથી મુખ્ય ગુણ ઉપશમ ભાવ. ઉપશમ ભાવને થોડોક સમજવાની જરૂર છે. શું છે ઉપશમ? વિચાર માત્રને શાંત કરી દેવાને એનું નામ ઉપશમ છે. નિર્વિચાર થઈ જવાનું નથી, પણ કોઈ પણ વિચાર, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઘટના મારા ચિત્તમાં ખળભળાટ પેદા ન કરે એને ઉપશમ. કંઈ પણ બન્યું હોય પણ એ જોવા માટે તૈયારી તો, જોવું એમ જોવાથી ન જોવાય. એના માટે કેટલી સાધના કરવી પડે. કોઈ પણ ઘટના બને, મૂળ શું છે કે કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ એની સાથે છે ને આપણે આપણા રાગ અને દ્વેષ જોડેલા છે. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે વાદ વિવાદ ચાલતો હશે ને અને તમે જઈને ઊભા રહો ને, એટલે એક માણસ પ્રત્યે તમને પક્ષપાત હોય અને એક પાસે ન હોય, એટલે તમને એમ લાગે આ સાચો છે, આ ખોટો. હવે તમને કાંઈ લાગતું ઓળખતું. હવે યુક્રેન ને રશિયા હોય ને તમે એમ થાય કે રશિયા બરાબર છે. તમને શું ખબર? તમને શું ખબર કોણ બરાબર છે ને કોણ બરાબર નથી? હા, છાપું કે આપણે કોકનું જ માનતા આવ્યા છે ભગવાન સિવાય. એટલે દરેક જગ્યાએ આપણે આપણો અભિપ્રાય રાખીએ છીએ અને માટે આપણે રાગદ્વેષમાં ફસાઈ જઈએ. આવી કોઈ પણ પરિસ્થિતિ બનતી હોય, આ તો બહુ દૂરની છે. મેં એકવાર કહ્યું હતું તમને,
આપણી પ્રક્રિયા ત્યાંથી શરૂ થવી જોઈએ કે જે ઘટનાઓ, જે પરિસ્થિતિઓ, જે બાબતોનો આપણી સાથે કોઈ સંબંધ ન હોય ને એ અંગે ક્યારેય કોઈ અભિપ્રાય ન આપવો, ક્યારેય કોઈ અભિપ્રાય ન વિચારવો. તમે વિચાર પણ કરો છો ને તો કર્મ બાંધો છો. કરુણા અલગ વસ્તુ છે, પણ આ સારું છે કે નહીં, આ સાચું છે કે નહીં, આ સાચો છે કે આ ખોટો છે, આપણે પડવાનું જ નથી. એટલે જે ઘટનાઓ સાથે આપણો સંબંધ નથી, જે પરિસ્થિતિઓ સાથે આપણે કઈ લેવા દેવા નથી, એ અંગેનો વિચાર પહેલો બંધ કરો. દિવસમાં આખા દિવસ 90% એવી જ ઘટનાઓ છે જેની જોડે પણ એમાં એવું છે ને કે આપણો રસ છે બધું જાણવાનું, બધું જ જાણવાનું આપણને રસ છે. આપણે પેલા આવીશું, તમે જોજો ઓફિસેથી આવશે એટલે પેલો સમાચાર ખોલીને ચાલુ બેસી જશે, ટીવી ખોલશે, શું ખોલશે? સમાચાર. એ આખા સમાચારમાં તમને ખપમાં આવે એવું કેટલું કેટલું હશું, અને છતાંય આખા સમાચારની ચર્ચા આપણે કરશું. આણે આમ કર્યું, આણે તેમ કર્યું. શા માટે? મારે તો એમ કેવું જોવું જ શા માટે જોઈએ? આ સમાચાર પત્રો, આ મેગેઝીનો, આ ટીવીઓ, આ બધું એને કેમ અનર્થ દંડ કયો? પ્રયોજન વગર પણ જેનાથી આત્માને દંડ મળે એનું નામ અનર્થ દંડ છે. કાંઈ લેવા દેવા વગર તમે તમારા આત્માને દંડ્યા કરો, આ અનર્થ દંડ. ખરેખર છાપું શું કામ છે વાંચીને? સાહેબ એમાં થોડુંક સારું તો આવે, 16 પાનામાં કેટલું સારું આવે? હે, એ તો બધાને ખબર છે. અને ધારો કે આ આવે કે આવે, આપણે શું કરી લેવાના? આપણને ઉપયોગી થાય એવું શું? ચર્ચા માટે હોય. 16 પાનામાં કેટલું તમારે ઉપયોગી? હા, નહીં સારું નથી આવતું એવું હું નથી કહેતો, આવે છે, પણ એક સારું શોધવા માટે 15 પાના તમારે ખોટા વાંચવા પડે. 15 પાના ખોટા વાંચો ત્યારે એક સમાચાર સાચામાં સારા મળે, અને એના માટે 15 વસ્તુ ખોટી નાખવાની. એટલે આપણે જ આપણા મનને, આપણા અધ્યવસાયોને બગાડવાના સૌથી મોટા કારણ છે. આપણે એના પ્રત્યે જ સાવધાન નથી. તો આ ઉપશમ ભાવ, આપણો ઉપશમ ભાવ કેમ નથી આવતો? બસ આ બધા જ કારણો છે. આપણી અસ્થિરતામાં, આપણી ઉપશાંત અવસ્થા સુધી પહોંચવામાં બાધક તત્વ જો કોઈ પણ હોય ને તો એ તો નો જ ગણાય ને. આખો નોકર વાળી કેવી રીતે ગણવાની? સ્વાધ્યાય, અનુપ્રેક્ષા, આદત નથી પાડી, આપણે ટેવ નથી પાડી. બાકી તમે એક વંદિતું લો ને, એની કોઈ 2 ગાથા લઈ લો, તમે એના અર્થ વાંચો અને પછી એના વિશે વિચારો ને તોય તમે ભીના થઈ જાઓ. ગમતું નથી ને, એ નાના છોકરા આ જ બોલે, તમે આ જ બોલો, તો અમારે કોને સમજાવવા? ગમતું કેમ નથી? તમે આટલા વર્ષોથી બધું કરો છો છતાંય કેમ ગમતું નથી? તો કર્યું શું તમે આટલા વર્ષ? શું કર્યું? પણ એમ ગમતું નથી. આટલા વર્ષે પણ ગમા અણગમાની સમસ્યા હોય ને તો સમજવાનું કંઈક દળી દળીને ઢાંકણીમાં કર્યું છે. આટલા વર્ષો પછી ગમા અણગમાનો પ્રશ્ન, આટલા વર્ષો પછી. એનો અર્થ જ એ છે કે આપણે બધાએ કહ્યું કર્યું છે, આણે કીધું એટલે કરી નાખ્યું, પેલાએ કીધું એટલે કરી નાખ્યું, આપણે જોડાયા જ નહીં. ધર્મ એ આપણો રસ બન્યો જ નહીં, ધર્મ એ આપણી રુચિ બની જ નહીં. આજે પણ આપણને ગમા અણગમાની સમસ્યા. સ્વાધ્યાય તો નથી કરવો. હા, હમણાં મંડળ બેસાડીને પંચાયત કરાવી લો. બપોરે ફ્રી હોય ને એટલે ફોન જોડે, તમે જયારે ફોન કરો ત્યારે બીજી જ આવે. આલો ક્યાં જોડા? 1.5 કલાક કોકનો ખપાવી દે બાપડાનો. કોઈને પણ હોય આવું.
કોઈને પણ હોય. એટલે સ્વાધ્યાય, અનુપ્રેક્ષા, ચિંતન આ બધા વિશે આપણે ક્યારેય વિચાર્યું જ નહીં. આવી ટેવ જ નથી પાડી. એટલે હું તો વારંવાર કહું છું, એક વસ્તુ હંમેશા કહું છું કે આજે તમે ખૂબ સ્વસ્થ છો, તમારું શરીર સારું છે, તમને જરા કંટાળો આવશે ને તો તમે ઊભા થઈને બહાર જઈ શકશો. તમને એમ થાય કે મારે નથી ગમતું તો ઊભા થઈને તમે જતા રહેશો. તમે બે જણને કોઈકને ફોન જોડશો, કોઈકને ત્યાં જઈ પણ શકશો. બધું જ સાચું, પણ એક અવસ્થા એવી આવશે કે જ્યારે તમારું શરીર સક્ષમ નહીં હોય, તમે બહાર નહીં જઈ શકો કે કોઈને મળવા હળવા નહીં જઈ શકો. અને આજના સમયમાં તો એવું છે, હવે હળવા મળવાનું બધું બહુ, કોઈ તમારા ઘરે આમ ખટખટાવે તો આ ક્યાં આવ્યો એમ જ થાય પેલું. હા શું ભાઈ, એટલે પેલો જ એવું પૂછે કે બિચારો ત્યાંથી જ ઉતરી જાય. એટલે જે વખતે તમારી આવી અવસ્થા થશે કે તમે બહાર નહીં જઈ શકો અને ત્યારે જો કંટાળો આવશે, ત્યારે જો અંદરથી બેચેની ઉગશે, તો એને નિવારવા માટે તમે કઈ ઉપાય વિચાર્યો છે? તમે મેડિક્લેમ તો લીધું જ, તબિયત બગડે તો મફતમાં ઈલાજ થઈ જાય એનું તમે કામ કર્યું. શરીરનો ઈલાજ મફતમાં થઈ જશે પણ તમારા મગજનો ઈલાજ નહીં થાય. પછી મનમાં અકળામણ થશે, કારણ કે ઘરમાં કોણ હશે? છોકરાઓ નિશાળે ગયા હશે, બહુ તમારી નોકરીએ ગઈ હશે, છોકરો નોકરીએ ગયો હશે અને ઘરમાં તમારી પાસે કોઈ નહીં હોય. બે જણા. તો આજે તમે એનું પ્લાનિંગ કર્યું છે ખરું? શું પ્લાનિંગ કર્યું? શું પ્લાનિંગ કર્યું? તમારે તો છોકરું જન્મ્યું ન હોય ને ત્યારથી તમે પૈસા મૂકી દો કે 20 વર્ષનો થાય ત્યારે લગ્નના ખર્ચ નીકળી જાય. કરો તો ને? કેટલું મોટું પ્લાનિંગ કરો કે ભાઈ આજે પૈસા મૂકો, એ 20 વર્ષનો થશે ત્યાં સુધીમાં એ રકમ એટલી થઈ જાય કે એનું કંઈ પણ કામ હોય તો એ એમને થઈ જાય સહજમાં. આટલું બધું પ્લાનિંગ કરનારા આપણે આપણા પોતાના માટેનું કોઈ પ્લાનિંગ ન કરીએ, કોઈ વિચાર ન કરીએ. એ તે વખતની દશા 50 વર્ષ સુધી કરેલો ધર્મ છે ને એ છેલ્લા 5 વર્ષમાં ધોવાઈ જાય. એટલો બધો આર્ત ધ્યાન, એટલી બધી અકળામણ, એટલી બધી બેચેની, સતત ફરિયાદ 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 ફરિયાદ. કોઈ મારી પાસે બેસતું નથી, કોઈ મારી પાસે. એમાં એવું નથી કે એ લોકોને નથી બેસવું, પણ સંયોગો એવા નથી, પરિસ્થિતિ એવી નથી, એ બેસી શકતા નથી. હવે સાંજે થાકીને આવ્યા તમે કોઈક બેસો તો કોણ બેસે તમારી પાસે? એવા વખતે મારે મારા ચિત્તને શાંત રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે કે પ્રસન્ન રાખવા માટે મારે કંઈક કરવું પડશે એવો વિચાર ક્યારે કરવાનો? તે વખતે ક્યારે કરવા? આજે કરવો પડશે ને. ખખડી જઈશું પછી કઈ નહીં થાય. કેળવો ભાઈ, કેળવો. આ તે દિવસે છે ને આ મોબાઈલ ને ટીવી પણ તમને કંટાળો આપશે. અત્યારે તમે આ ડીશ લગાડીને બેસો છો, 200 ને 500 ચેનલ શું કરે? અડધો કલાક સુધી તો ફેરવ્યા જ કરે. પછી એમ થાય આમાં કાંઈ નથી, તો અડધો કલાક કર્યું શું? નહીં ગમે, કશું જ નહીં ગમે. પ્લાનિંગ કરો ભાઈ, પ્લાનિંગ કરો. એક ખૂણામાં પલંગ ઉપર બેસી રહેવાનું હોય તો પણ મારી પ્રસન્નતા અકબંધ જળવાઈ લઈ રહે ને એની પ્લાનિંગ આજથી કરજો. બીજા કોઈ પ્લાનિંગ નહીં થાય તો ચાલશે, બીજી કોઈ વ્યવસ્થા નહીં થાય તો ચાલશે, પણ તમારો જીવ સુખે સુખે જે સમય પસાર કરી શકે ને એની તૈયારી કરો. એટલા માટે આગ્રહ છે આ સ્વાધ્યાયનો, એટલા માટે આગ્રહ છે આ અનુપ્રેક્ષાનો, ચિંતનનો. એટલા માટે કોઈ એક ગાથા લઈને, કોઈ એક સૂત્ર લઈને તમે એનું ચિંતન કરો, કેવી મજા આવે, કેવો આનંદ આવે, કેવી સરસ વાતો છે આની. જીવવાનું બળ આમાં જ છે, બીજે ક્યાં છે? કોઈ પણ માણસ તમારો બહારથી આવીને તમને શું આપી શકશે? તમે એની આગળ રોજના રડશો, મારો છોકરો આવો છે, મારી વહુ આવી છે, એવું શું કરશે? એ કેવા જઈ શકવાનો? કાંઈ. એ આવીને બીજું એનો દુઃખ ઉમેરી જશે. બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો. બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો. દુખી પોતે હતી દુનિયા અને એમાં આપણે આવ્યા. તમે કોકની આગળ દુઃખ રડવા જાઓ ત્યાં બીજી બે વાત એવી કરી જાય તમે ઓર દુઃખી થઈ જાઓ. એના કરતા તમે સ્વયં પ્રસન્ન રહી શકો, તમે સ્વયં સ્વસ્થ રહી શકો, તમે દરેક પરિસ્થિતિને નભાવી શકો અને ચિત્તને શાંત રાખી શકો એવી તૈયારી કેમ ન કરી આપ?
ધર્મ છે ને તૈયારીનું જ નામ છે, બીજું કાંઈ જ નથી. તમારા પ્રસન્ન જીવનની ક્ષણે ક્ષણની તૈયારી, એનું નામ જ ધર્મ છે. એટલે તમે ફ્રી થઈ જાઓ. કેટલું ઉત્તમ વાત છે કે તમે સાંજે ફ્રી થઈ જાઓ છો, તમારી પાસે 2-3 કલાક છે, સામાયિક લઈને બેસો, કરો સ્વાધ્યાય, કરો પુનરાવર્તન, એ ગાથાઓ બોલો, તમારો અહોભાવ વધારો, તમે વાંચન કરો, એનું ચિંતન કરો, કેવી સરસ મજાની ગાથા છે. તમે વિચાર કરશો ને તો આવશે અંદરથી વિચાર, તમે કરશો જ નહીં તો કેવી રીતે આવશે? તમે ખાલી વિશાલ લોચન જલમ બોલો ને તોય તમને એમ થાય યેશામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષભરાત સુખમ સુરેન્દ્રાહ તૃણમપી ગણયંતિ નૈવ નાકમ પ્રાતઃ સંતુ શિવાય તે જિનેન્દ્રાહ. આ એક ગાથા તમે લો, તમે વિચાર કરો કેવી અદ્ભુત ગાથા મૂકી છે. પણ ના, યેશામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષભરાત સુખમ સુરેન્દ્રાહ. દેવતાઓ પરમાત્માનો અભિષેક કરવા માટે આવે. તમે સમજો, દેવલોકના બધા સુખો છોડીને દોડતા આવે, અને એ અભિષેકનું કૃત્ય થાય ને. ત્યાં વીર વિજયજી મહારાજે પેલી પૂજામાં લખ્યું છે ને, અવિરતિ પણે પણ વિરતિ તણી પરે હમ સબ કાજ સર્યા. બાલાજી અમે આવ્યા છું આશ ભર્યા. અમે તો અવિરતિ છીએ, અમારી પાસે કોઈ વિરતિ જ નથી. દેવલોકમાં કઈ વિરતિ? એક નૌકારસીના પચકાણ જેટલી પણ વિરતિ નથી. પણ એ 56 દિક્કુમારિકાઓ એમ વિચારે કે આજે પરમાત્માનો જન્મ થયો અથવા કલ્યાણક થયું, અને કલ્યાણકમાં અમે જે કરી શક્યા ને, અમને એ લાભ મળ્યો છે જે વિરતિધર કરી શકે એવો લાભ અમને મળ્યો. કેવા ઉછળતા ભાવે પરમાત્માની ભક્તિ કરી હોય ત્યારે આવો અંદરથી ભાવ પ્રગટે કે અમે ભલે અવિરતિ છીએ પણ અમને એનું દુઃખ નથી, કારણ કે વિરતિ ધારીને પણ જે લાભ મળી શકે ને એવો લાભ અમે તમારી ભક્તિ કરીને મેળવી. પરમાત્માનો અભિષેક કરે, તમે બેસો 5 મિનિટ આંખ બંધ કરીને, અને પરમાત્માનો મેરુ શિખર ઉપર આ બધા જ ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, દેવતાઓ ભેગા થઈને પરમાત્માનો અભિષેક કરે ને, આવી એક ઘટનાનો ખાલી ચિત્ર અંદર તમારા મનમાં વિચારો ને તોય તમારી અઢળક કર્મ નિર્જા. પણ ટેવ પાડો તો. યેશામ અભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષભરાત સુખમ સુરેન્દ્રાહ. એટલો બધો હરખ એમના હૈયામાં હોય, અને એનો આનંદ એટલો બધો એમના હૈયામાં હોય, તૃણમપી ગણયંતિ નૈવ નાકમ. હવે એમને દેવલોકમાં જવું ગમતું નથી. આ પરમાત્માને છોડીને, આ પરમાત્માની ભક્તિનો આનંદ છોડીને હવે વળી પાછા દેવલોકમાં શું જવાનું? તૃણમપી ગણયંતિ નૈવ નાકમ. એને તણખલાની તોલે લાગે કે આ ભક્તિનો આનંદ એની સામે અમારા દેવલોકના સુખો, કે આ દેવલોકનો જે આનંદ છે ને એ તણખલાની તોલે પણ ન આવે. આવી અદ્ભુત ગાથાઓ આપણા સૂત્રોમાં ભરી છે, અને આપણને વિચારવાનો પણ સમય નથી. આટલો જ એક 10 મિનિટ વિચાર કરો ને તો તમારા કેટલા કર્મો ખપે, તમારું મન કેટલું નિર્મળ બને, કેટલું શાંત બને, કેટલું સ્વસ્થ બને, કેટલું આનંદ આવે. અને પછી તમે બીજે દિવસે પ્રક્ષાલ કરવા જાઓ, પછી તમારા મનમાં કકળાટ ન હોય. જ્યારે વારો આવે ત્યારે ઊભા રહીશું, બસ ભગવાન 10 મિનિટ મળી છે, આગળવાળા પ્રક્ષાલ કરે છે તો નિરખો ને પ્રભુને, એને જોવાય તો ખરો. એ 10 મિનિટ તમને મળી છે એની આંખો સાથે આંખો મેળવવાની. ત્યાં આપણે જલ્દી કર ઉતાવળ કરીને મારે મોડું થાય છે, મારે આમ થાય છે. દેરાસર કે કોઈ પણ આરાધના છે ને ઘડિયાળ વગરની હોવી જોઈએ. સમય સાથે બંધાઈને જઈએ છીએ ને એ ભગવાન સાથે ક્યારે બંધાતો જ નથી. બધું જ સમય મગજમાં રાખીને જાય, 10 મિનિટમાં પતાવવાનું. એટલે મનમાં દ્વેષ જાગે, પેલો આગળ વાળો બિચારો 2 મિનિટ વધારે કરી નાખે ને, રોજ કરવાનું છે ને ફટ ધક્કો મારશે, કાં તો મનમાં સંકલેશ કરશે. તમારાથી કહેવાય એવું નહીં હોય ને તો બીજાને કહેશે, એને તો નહીં કહે, બીજાને કહેશે, આવા ને આવા હું હાલે આવતા હશે. અરે પણ શું યાર, જ્યાં જઈને તમારે શુદ્ધિ મેળવવાની છે ત્યાં કર્મ બાંધીને આવીએ આપણે. આ કેવું?
ત્યાં તમને આનંદ થવો જોઈએ. ભલે ને 4 જણા બેઠા આગળ કરે છે, કરવા દો. એ 10 મિનિટ પરમાત્માને સમર્પિત કરીએ, ભગવાનને જોયા કરીએ, એનો વિચાર કર્યા કરીએ. આ વિચાર તો કરવાનો જ છે. તો કર્મ ખપે એવો વિચાર કરીએ કે બંધાય એવો વિચાર કરીએ. હા, અરે એની અનુમોદના કરો, અને એ ન થાય તો કાંઈ નહીં, ભગવાનને જોયા કરો. થોડીક ટેવો બદલો, થોડોક આગળનો વિચાર કરો. બધો જ કંટાળો આવશે, બધું આમ આવશે, નથી ગમતું, નથી ફમતું. સમજી લેવાનું કે આપણે ધર્મના રસ્તે છીએ જ નહીં. જો હજી ગમતું ન હોય ધર્મ કરવાનું, આપણને એ જ ગમે છે જે આપણી મરજી મુજબનું હોય. આજ્ઞા મુજબનું આપણને કાંઈ ગમતું જ નથી. મારા સમયમાં, મારી ઈચ્છામાં, મારી અનુકૂળતામાં જે ફીટ બેસે એ ધર્મ હું કરું. આજ્ઞા ભેજ્ઞા તો ગઈ. મેં કાલે કહ્યું હતું, આનું કારણ એક જ છે, આપણે હજી સુધી આપણા લક્ષ્યમાં સ્પષ્ટ નથી. પ્રક્ષાલ કરવાથી પુણ્ય વધે છે એટલી ખબર છે ને, માટે દોડાદોડ છે. સ્વાધ્યાય કરવાથી મારા સંસારના કામ થઈ જશે એવી ખબર નથી, માટે સ્વાધ્યાયમાં રસ નથી. આ સીધો હિસાબ છે. કેમ સ્વાધ્યાય ન ગમે મને એમ કહો. આત્મારામજી મહારાજ મૂળ સ્થાનકવાસ, એ પરંપરામાંથી અહીંયા પધાર્યા અને ભાવનગરમાં આત્માનંદ સભા, ભાવનગરના જ્ઞાન ભંડારમાં પ્રતિમા શતક નામનો ગ્રંથ છે ઉપાધ્યાયજી મહારાજ. એમાં પરમાત્માની પ્રતિમાની તાર્કિક રીતે સ્થાપના કરી છે કે આ યોગ્ય છે, ભગવાનની પ્રતિમામાં માનવું જોઈએ, એ ઉપયોગી છે. એ આવીને જ્યારે ગ્રંથ જોયો ને, માથે મૂકીને નાચ્યા છે આચાર્ય આત્મારામજી મહારાજ. એટલો બધો હરખ થયો, એટલો બધો હરખ થયો. આટલા વર્ષો સુધી આ પરમાત્મા કે આ મૂર્તિ, એનો હું વિરોધ કરતો રહ્યો, એનો નિષેધ કરતો રહ્યો, એનો પશ્ચાતાપ અને આ મળ્યાનો હરખ. ઓહો, કેવો ઉપકાર છે આ મહાપુરુષ. હરખ થાય, હરખ. આમ તમે ગ્રંથ હાથમાં લો, કોઈ પણ ચોપડી, તમને સમજાય છે કે નથી સમજાતું બીજા નંબરની વાત છે, પણ એ મહાપુરુષોએ આપણા ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે ને, એનો હરખ તો ખરો, એનો આનંદ તો અનુભવો. એનો આનંદ અનુભવવાનો એ પણ આપણે નથી કરી શકતા. હવે નક્કી કરજો, ફરી વાર શિબિર થાય ને ત્યાં સુધીમાં આ જેટલું વાંચ્યું છે એનો સ્વાધ્યાય કરી આવો. આજે મારી ઈચ્છા છે બપોર સુધીમાં પૂરું કરી દેવું. હજી 2 સેશન છે આપણી પાસે. પણ ટેવ પાડ, ગમતું નથી ગમતું વારંવાર કહી રહ્યો છું. ગમાને સાઈડ પર રાખો, લક્ષ્ય બનાવો. હું મારા આત્મા માટે કરવા નીકળ્યો છું. કંટાળો આવશે, અણગમો થશે, મૂકી દેવાનું મન થશે, બધું જ થશે, પણ છતાંય મારે મૂકવું નથી. ક્ષયોપશમ વધશે કેમ? આ શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, આ શું છે? આ જ છે. પેલા શ્રદ્ધા કેળવો કે આ જ મારું હિત કરનાર છે, તો એના પ્રત્યે પ્રીતિ જાગશે, તો જ એના સ્વાધ્યાયમાં મન લાગશે, તો જ એનો આનંદ આવશે, તો જ આ લેખે લાગશે. તો આપણને કારણ આપ્યા કે ભાઈ, અરે સાધન આપ્યા અને ફળ પણ બતાવ્યું. સાધનનું સેવન કરતા જાઓ અને એ રીતે ક્રિયામાં તમારી રુચિ વધતા 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 ધીમે 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 તમારી ક્રિયા ફળવતી બનશે. માત્ર સાંભળ્યું છે અને કરી લીધું અને મને ફળ મળે એની આશા રાખવી. સાંભળ્યું છે તો જે રીતે જ્ઞાની મહાપુરુષોએ આપણને માર્ગદર્શન આપ્યું છે એ રીતે જ મારે કરવાનું છે, આટલો સંકલ્પ તો કરો. ઈચ્છા યોગમાં તો આવો, ઈચ્છા યોગમાં તો આવો. મારે કરવું છે, બસ એટલો અંદરથી સંકલ્પ જાગે કે મારે ધીમે 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 આગળ વધવું છે અને જે રીતે બતાડ્યું છે એમ કરવું છે. બસ એટલા સંકલ્પ સુધી તો પહોંચો. બહુમાન તો કેળવો. જે ઉત્તમ રીતે કરે છે એના પ્રત્યેનું બહુમાન કેળવું અને અંદરથી સતત આગળ વધવાની ચિંતા કરું અને આગળ વધવું, એ રીતે વિચાર.
તો સાધન પણ આપ્યું અને ફળ પણ બતાડ્યું. આ રીતે જો ક્રિયા કરશો, આ રીતે આ યોગોનું સેવન કરશો તો આ તમને પરિણામ મળશે. એટલે હજી થોડોક સ્વાધ્યાય આપણે કરવાનો છે આગળનો, એ પછી એનું શું સ્વરૂપ છે? ગૃહ વિકાસ